નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગુજરાતમાં પાવાગઢ સહિત કૃષિ સખીઓને પ્રાકૃતિક કૃષિનું જ્ઞાન આપવા 5 દિવસીય તાલીમ વર્ગ વિવિધ જિલ્લાઓમાં શરૂ કરવામાં આવ્યા છે. હાલોલને ગુજરાત દિલ્હીની નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીમાં કૃષિ વિભાગ, જીએલપીસી અને એસપીએનએફ એસોસિએશનના સંયુક્ત પ્રયાસથી ગુજરાતમાં કૃષિ સખીઓને પ્રાકૃતિક કૃષિનું જ્ઞાન આપવા 5 દિવસીય તાલીમ વર્ગો વિવિધ જિલ્લાઓમાં શરૂ કરવામાં આવ્યા છે. એસપીએનએફ એસોસિએશનના અધ્યક્ષ પ્રફુલભાઈ સેન્જલિયા અને કોર કમિટી સમગ્ર કાર્યક્રમનું આયોજન સંભાળી દરેક જિલ્લામાં સંયોજકો ખૂબ મહેનત કરી રહ્યા છે. લોક ભાગીદારીથી પ્રાકૃતિક ખેતીના સફળ ખેડૂતો તાલીમ આપી રહ્યા છે. ગુજરાતના 33 જિલ્લાઓમાં 12,690 બહેનો પ્રાકૃતિક કૃષિ સખી તરીકે તાલીમ મેળવી રહી છે. આવી જ એક તાલીમ પાવાગઢ દિગંબર જૈન મંદિરમાં શરૂ કરવામાં આવી છે, જેમાં 30 પ્રાકૃતિક સખી તાલીમ લઈ રહી છે. આ તાલીમમાં પ્રાકૃતિક કૃષિના સિદ્ધાંતો, તેના વિજ્ઞાનની સમજ તથા જીવામૃત, ઘન જીવામૃત, નિમાસ્ત્ર બનાવવાની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, હાલોલ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.